નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામમાં યુનિટ 12 નો ટોપિક 12.1 જોઈશું. પાણી અધિનિયમ 1974 જેના સમજૂતી પ્લસ એમસીક્યુઝ આજે જોઈશું. જેમાં સૌથી પહેલા જોઈએ તો આ કાયદાનો મુખ્ય હેતુ પાણીનું પ્રદૂષણ અટકાવવાનો અને પાણીની શુદ્ધતા જાળવવાનો છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી છે. આ પછી જોઈએ તો નિયમનકારી સંસ્થાઓના કાર્યો અને સત્તાઓ જોઈએ તો સૌથી પહેલું છે કેન્દ્રીય બોર્ડ. પાણીના પ્રદૂષણ અંગે કેન્દ્ર સરકારને સલાહ આપવી, રાજ્ય બોર્ડમાં કામકાજમાં સંકલન સાધવું, ટેકનિકલ સહાય અને સંશોધન પ્રવૃત્તિઓનું આયોજન કરવું. પછી રાજ્ય બોર્ડમાં જોઈએ તો ઔદ્યોગિક એકમોના પ્રદૂષણ સ્તરની તપાસ કરવી, ગટરના પાણી અને ઔદ્યોગિક પ્રવાહના શુદ્ધિકરણ માટે ધોરણો નક્કી કરવા. એના પછી જોઈએ આનો સ્થાપના અને સંચાલન માટેની સંમતિ જોઈએ, જેમાં સૌથી પહેલું છે કોઈ પણ ઉદ્યોગ માટે બોર્ડની મંજૂરી મેળવવી કાયદેસર રીતે ફરજિયાત છે. જેમાં જોઈએ કોન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ મીન્સ કે સીટીઈમાં જોઈએ તો પ્લાન્ટ કે ઉદ્યોગ સ્થાપતા પહેલા લેવાની મંજૂરી. આ મંજૂરીમાં પ્રદૂષણ નિયંત્રણ પ્લાન્ટની વિગતો આપવી પડે છે. એના પછી જોઈએ કોન્સેન્ટ ટુ ઓપરેટ મીન્સ કે ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરતા પહેલા લેવાની મંજૂરી. આ મંજૂરી નિશ્ચિત સમયગાળા માટે હોય છે અને તેને સમયાંતરે રિન્યુ કરાવવી પડે છે. પછી નોંધમાં જોઈએ તો 2025માં ઓછી પ્રદૂષિત શ્રેણીના ઉદ્યોગો માટે સરકારે પ્રક્રિયા વધુ સરળ બનાવી છે. એના પછી જોઈએ રાજ્ય જળ પ્રયોગશાળા મીન્સ કે સ્ટેટ વોટર લેબોરેટરી. કલમ 52 હેઠળ રાજ્ય સરકાર પ્રયોગશાળાની સ્થાપના કરે છે, જેનું કાર્ય જોઈએ તો બોર્ડના નિરીક્ષકો દ્વારા એકત્રિત કરાયેલ નમૂનાઓનું રાસાયણિક પૃથ્થકરણ કરવું અને તેનો રિપોર્ટ આપવો. આ રિપોર્ટ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય ગણાય છે. એના પછી જોઈએ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણની જોગવાઈઓ, જેમાં સૌથી પહેલું છે કલમ 24માં જોઈએ કોઈ પણ ઝેરી અથવા તો પ્રદૂષિત પદાર્થ નદી કે કૂવામાં નાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જેના પછી જોઈએ નમૂના લેવાની સત્તામાં કોઈ પણ સમયે ઉદ્યોગના નિકાલ પામતા પાણીના નમૂના લઈ શકે છે. તપાસમાં જોઈએ તો બોર્ડના અધિકારીઓ કોઈ પણ ઉદ્યોગના પરિસરમાં તપાસ માટે પ્રવેશ કરી શકે છે. પછી દંડ અને સજાની જોગવાઈઓ જોઈએ તો 2024-25ના નવા સુધારા મુજબ ક્રિમિનલાઇઝેશન નાના ઉદ્યોગો માટે હવે જેલની સજાને બદલે નાણાકીય દંડ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. પછી નાણાકીય દંડમાં જોઈએ તો નિયમોના ઉલ્લંઘન બદલ 10,000 થી લઈને લાખો રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. પછી ઉદ્યોગ બંધ કરવાના નિર્દેશો જોઈએ તો કલમ 33A માં આ બોર્ડની સૌથી શક્તિશાળી સત્તા છે. જો કોઈ ઉદ્યોગ પ્રદૂષણના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરે તો બોર્ડ તેને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપી શકે છે. તેનો વીજળી અથવા પાણી પુરવઠો કાપવા માટે સંબંધિત વિભાગને નિર્દેશ આપી શકે છે. આના પછી હવે આપણે આના એમસીક્યુઝ જોઈશું, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે જલ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? જેમાં સૌથી પહેલું છે 1981માં, બીજું 1974માં, ત્રીજું 1986માં અને ચોથું છે 2000માં. તો અહીં જવાબ આવશે 1974. એના પછીનો પ્રશ્ન જોઈએ CPCB નું પૂરું નામ શું છે? પહેલું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, બીજું સેન્ટ્રલ પ્રોટેક્શન કંટ્રોલ બોર્ડ, ત્રીજું કોમન પોલ્યુશન સેન્ટર બોર્ડ અને ચોથું છે એક પણ નહીં. તો જવાબ આવશે અહીંયા એ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ ઉદ્યોગ સ્થાપતા પહેલા લેવામાં આવતી મંજૂરીને શું કહેવાય છે? પહેલું CTO, બીજું CTE, ત્રીજું NOC અને ચોથું છે B અને C બંને. તો જવાબ આવશે અહીંયા D, B અને C બંને. મીન્સ કે કોન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ અને NOC. એના પછીનો પ્રશ્ન જોઈએ ઉદ્યોગમાં ઉત્પાદન શરૂ કરતા પહેલા કઈ સંમતિ લેવી ફરજિયાત છે? પહેલું છે કોન્સેન્ટ ટુ ઓપરેટ, બીજું છે કોન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ, ત્રીજું છે વોટર ટેક્સ અને ચોથું છે એક પણ નહીં. જવાબ આવશે એ કોન્સેન્ટ ટુ ઓપરેટ. એના પછીનો પ્રશ્ન જોઈએ કઈ કલમ હેઠળ બોર્ડને નદી કે કૂવામાંથી નમૂના લેવાની સત્તા છે? પહેલું છે કલમ 21, બીજું છે કલમ 25, ત્રીજું છે કલમ 33 અને ચોથું છે કલમ 18. તો જવાબ આવશે એ અહીંયા કલમ 21 હેઠળ કોઈ પણ બોર્ડને મીન્સ કે હેઠળ બોર્ડને નદી કે કૂવામાંથી નમૂના લેવાની સત્તા છે. કોઈ પણ નહીં પણ મીન્સ કલમ 21 હેઠળ બોર્ડને નદી કે કૂવામાંથી નમૂના લેવાની સત્તા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોનો વીજળી પુરવઠો કાપવાની સત્તા કઈ કલમ હેઠળ આવે છે? પહેલું છે કલમ 25, બીજું કલમ 33A, ત્રીજું કલમ 41 અને ચોથું છે કલમ 17. તો જવાબ આવશે બી અહીંયા કલમ 33A.
એના પછીનો પ્રશ્ન જોઈએ, રાજ્ય જળ પ્રયોગશાળા મીન્સ કે સ્ટેટ વોટર લેબોરેટરીની સ્થાપના કોણ કરે છે? પહેલું છે કેન્દ્ર સરકાર, બીજું રાજ્ય સરકાર, ત્રીજું નગરપાલિકા અને ચોથું છે ઉદ્યોગ મંડળ. તો જવાબ આવશે બી અહીંયા રાજ્ય સરકાર. એના પછીનો પ્રશ્ન જોઈએ, જલ અધિનિયમ હેઠળ સંમતિ માટેની અરજી કોને કરવાની હોય છે? પહેલું છે કલેક્ટરને, બીજું એસપીસીબી અથવા તો જીપીસીબી ને, ત્રીજું હાઈકોર્ટને, ચોથું પોલીસને. જવાબ આવશે બી અહીંયા એસપીસીબી અને જીપીસીબી ને મીન્સ કે બંનેમાંથી કોઈ. એના પછીનો પ્રશ્ન જોઈએ, સીપીસીબી ના ચેરમેનની નિમણૂક કોણ કરે છે? પહેલું છે રાજ્ય સરકાર, બીજું છે રાષ્ટ્રપતિ, ત્રીજું કેન્દ્ર સરકાર અને ચોથું છે સુપ્રીમ કોર્ટ. જવાબ આવશે સી અહીંયા કેન્દ્ર સરકાર. એના પછીનો પ્રશ્ન જોઈએ, ગંદા પાણીને શુદ્ધ કરવા માટે ઉદ્યોગોએ શું સ્થાપવું પડે છે? પહેલું ઈટીપી, બીજું આરઓ પ્લાન્ટ, ત્રીજું સોલર પ્લાન્ટ અને ચોથું એક પણ. તો જવાબ આવશે એ અહીંયા ઈટીપી મીન્સ કે ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. એના પછીનો પ્રશ્ન જોઈએ, 2024-25 ના સુધારા મુજબ નાના ગુનાઓ માટે હવે શું જોગવાઈ છે? પહેલું ફરજિયાત જેલ, બીજું નાણાકીય દંડ, ત્રીજું ઉદ્યોગનું વેચાણ, ચોથું માફી. તો જવાબ આવશે બી અહીંયા નાણાકીય દંડ. એના પછીનો પ્રશ્ન જોઈએ, કઈ કલમ હેઠળ ઝેરી દ્રવ્યો જળાશયોમાં નાખવા પર પ્રતિબંધ છે? પહેલું છે કલમ 24, બીજું કલમ 10, ત્રીજું કલમ 50 અને ચોથું કલમ 21. તો જવાબ આવશે એ અહીંયા કલમ 24 હેઠળ. એના પછીનો પ્રશ્ન જોઈએ, સંમતિ આપવા કે ના પાડવા માટે બોર્ડ પાસે કેટલા દિવસનો સમય હોય છે? પહેલું 30 દિવસ, બીજું 60 દિવસ, ત્રીજું 4 મહિના અને ચોથું છે 1 વર્ષ. તો જવાબ આવશે સી 4 મહિના. એના પછીનો પ્રશ્ન જોઈએ, બોર્ડના આદેશ વિરુદ્ધ અપીલ ક્યાં કરી શકાય છે? પહેલું પોલીસ સ્ટેશનમાં, બીજું એપ્લેટ ઓથોરિટીમાં, ત્રીજું ગ્રામ પંચાયતમાં, ચોથું એક પણ નહીં. તો જવાબ આવશે એપ્લેટ ઓથોરિટીમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ, જલ અધિનિયમ 1974 મુજબ પાણીનું પ્રદૂષણ એટલે શું? પહેલું છે પાણીના ભૌતિક ગુણોમાં ફેરફાર, બીજું રાસાયણિક ગુણોમાં ફેરફાર, ત્રીજું જૈવિક ગુણોમાં ફેરફાર અને ચોથું છે ઉપરના તમામ. તો જવાબ આવશે ડી અહીંયા ઉપરના તમામ. એના પછીનો પ્રશ્ન જોઈએ, જીપીસીબી નું પૂરું નામ શું છે? પહેલું છે ગુજરાત પ્રિવેન્શન કંટ્રોલ બોર્ડ, બીજું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ત્રીજું ગુજરાત પબ્લિક કંટ્રોલ બોર્ડ અને ચોથું છે એક પણ નહીં. તો જવાબ આવશે બી અહીંયા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ, જો કોઈ ઉદ્યોગ સમિતિ વગર શરૂ થાય તો કઈ કલમનું ઉલ્લંઘન ગણાય? પહેલું છે કલમ 25-26, બીજું કલમ 10, ત્રીજું કલમ 5, ચોથું કલમ 12. તો જવાબ આવશે એ અહીંયા કલમ 25-26. એના પછીનો પ્રશ્ન જોઈએ, રાજ્ય જળ વિશ્લેષકની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? પહેલું કલમ 53, બીજું કલમ 20, ત્રીજું કલમ 30 અને ચોથું છે કલમ 40. તો જવાબ આવશે એ અહીંયા કલમ 53. એના પછીનો પ્રશ્ન જોઈએ, ટ્રેડ ઇફ્લુએન્ટ એટલે શું? પહેલું છે પીવાનું પાણી, બીજું ઉદ્યોગમાંથી નીકળતું ગંદુ પાણી, ત્રીજું વરસાદનું પાણી અને ચોથું છે નદીનું પાણી. તો જવાબ આવશે બી અહીંયા ઉદ્યોગમાંથી નીકળતું ગંદુ પાણી. એના પછીનો પ્રશ્ન જોઈએ, બોર્ડના અધિકારીઓને તપાસ માટે પ્રવેશવાની સત્તા કઈ કલમ આપે છે? પહેલું કલમ 23, બીજું કલમ 15, ત્રીજું કલમ 5 અને ચોથું છે કલમ 45. તો જવાબ આવશે એ કલમ 23. એના પછીનો પ્રશ્ન જોઈએ, કેન્દ્રીય બોર્ડમાં કેટલા બિન સત્તાવાર સભ્યો હોઈ શકે? પહેલું છે 5, ત્રીજું છે 3, બીજું છે 3, ત્રીજું છે 10 અને ચોથું છે 2. જવાબ આવશે અહીંયા એ 5. એના પછીનો પ્રશ્ન જોઈએ, પાણીના નમૂનાના પૃથ્થકરણનો રિપોર્ટ કોણ તૈયાર કરે છે? પહેલું છે બોર્ડના અધ્યક્ષ, બીજું છે સરકારી વિશ્લેષક, ત્રીજું છે ઉદ્યોગપતિ અને ચોથું છે કલેક્ટર. જવાબ આવશે બી અહીંયા સરકારી વિશ્લેષક. એના પછીનું જોયું, કયા કિસ્સામાં બોર્ડ કોર્ટમાં જઈ શકે છે? પહેલું છે જ્યારે પ્રદૂષણની આશંકા હોય, બીજું જ્યારે નવો ઉદ્યોગ શરૂ થાય, ત્રીજું જ્યારે ટેક્સ ન ભરાય અને એક પણ નહીં. તો જવાબ આવશે જ્યારે પ્રદૂષણની આશંકા. એના પછીનો પ્રશ્ન જોઈએ, જલ અધિનિયમ મુજબ સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો પહેલું છે 2 વર્ષ, બીજું 3 વર્ષ, ત્રીજું 5 વર્ષ અને ચોથું છે 6 વર્ષ. તો જવાબ આવશે બી અહીંયા 3 વર્ષ. એના પછીનો પ્રશ્ન જોઈએ, સંમતિની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ લઘુત્તમ જેલ કેટલી હોઈ શકે? પહેલું છે 1 મહિનો, બીજું 3 મહિના, ત્રીજો ઓપ્શન છે 1.5 વર્ષ અને ચોથો ઓપ્શન છે
5 વર્ષ. તો જવાબ આવશે અહીંયા 1.5 વર્ષ. એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રદૂષિત પાણી છોડવા માટેનું મુખ્ય કારણ શું છે? પહેલું ટ્રીટમેન્ટ પ્લાન્ટનો અભાવ, બીજું વધુ ઉત્પાદન, ત્રીજું સરકારી નિયમો, ચોથું શુદ્ધ પાણીનો વપરાશ. તો જવાબ આવશે એ અહીંયા ટ્રીટમેન્ટ પ્લાન્ટનો અભાવ. એના પછીનો પ્રશ્ન જોઈએ. કઈ કલમ હેઠળ બોર્ડ માહિતી માંગી શકે છે? પહેલું છે કલમ 20, બીજું છે કલમ 18, ત્રીજું કલમ 2 અને ચોથી છે કલમ 4. જવાબ આવશે એ અહીંયા કલમ 20 હેઠળ. એના પછીનો પ્રશ્ન જોઈએ. એપલેટ ઓથોરિટીના નિર્ણય વિરુદ્ધ ક્યાં જઈ શકાય? પહેલું છે એનજીટી, બીજું છે સુપ્રીમ કોર્ટ, ત્રીજું છે હાઈકોર્ટ અને ચોથું છે ANC બંને. તો જવાબ આવશે એ અહીંયા એનજીટી મીન્સ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. એના પછીનો પ્રશ્ન જોઈએ. 2025માં સંમતિ પ્રક્રિયા કેવી રીતે થાય છે? પહેલું છે માત્ર ઓફલાઈન, બીજું છે માત્ર કાગળ પર, ત્રીજું માત્ર ઓનલાઈન અને ચોથું છે રૂબરૂ મુલાકાત. તો જવાબ આવશે સી અહીંયા ઓનલાઈન. એના પછીનો પ્રશ્ન જોઈએ. જલ અધિનિયમનો અમલ ક્યારથી થયો? પહેલું છે 23 માર્ચ 1974, બીજું 15 ઓગસ્ટ 1974, ત્રીજું 26મી જાન્યુઆરી 1974 અને ચોથું છે 2 ઓક્ટોબર 1974. જવાબ આવશે અહીંયા એ 23 માર્ચ 1974. થેન્ક યુ.